અમારું રાજા બહુચર કંધાર ના હું થયું હાથે ને માથે પાટા બોધીને ફરી અલ્યા માગુણ જેવું જ છે કે આ થાળીઓ લઈ લઈને ભલા મોણા આ કોકના અવસરમાં જવાનું સારું લાગે. કેળો મારો ઉડ્યો ચોહી એ પાટણ બાટા બેટીન મને હોમો ધચ્યો. હોવા હોવા તમે તો ભલા મોણા ઈમે પૂછ્યું કે કોનું બોલામણું છે. આ જગલાએ તો હડકાએ ખાવા સિવાય કોઈ બીજું પૂછ્યું નહીં. હોમે આવશે એટલે મારા જોડે એ દર હું સમાધાન કરે. હાલ તમે ઈવન બોલમણું કરવા આયા તો ઈવન બોલમણું કરતા હો એટલે પડ્યા કોવાતા હતા એટલે મુકું લઈને તને આ પાટા હું વાપરી નાખું એટલે હાથે લપેટી દીધા. કડવા આ મહેમાન ને જવા દે પસંદ તારી વાત. સારું છે હગા ઈવન જોડે ફટ લઈને કૈળાના સમાચાર લઉં અને જોણું એના હાથ ચમ ભાજ્યા એનું માથું ચમ ફોડ્યું. ખરેખર ચીડિયો કૈળવા વળજી હવે તો. એ આવો આવો હગા. આપુને અહીં આવા મોડું થાય છે, ઘેર જાવ છે. અલે હનું મોડું થાય હગા. આવો કે ભલા મોણો નહીં મોડું થાય. ના ના હવે મોડું થાય છે. લઈને આયા સમાચાર બોલમણું કરીને આયા. અને બોલામણું ભલા મોણા. અલ્યા ભલા મોણા તમે જોણા જોયા વગર ડાયરેક્ટ મેલ દો તો સમાચાર લેવા હે. તમે યાર શું થયું? રજનું ગજ. ગજનું ગજ? ઓવા. હગા ગોળ મોળ વાત કર્યા વગર સીધી સીધી વાત કરો તમે મને. હવે સીધે સીધી વાત કરીને અમે નીકળીએ. અમારા મોડું થાય છે. વપડો મારી વાત. હા કેવું અમે થયું કેવું ખબર છે? હા બાના ઈવાના છોકરાએ નતા મારે. નતા મારે. ના ઈવન છોકરા નતા મારે? ના નહીં મારે. તો પછી ઈવન હાથ કેવી રીતે ભાજ્યા ને ઈવનનું માથું કેવી રીતે ફૂટ્યું? ઈવનનું માથું નહીં ફૂટ્યું કે હાથે નહીં ભાજ્યા. હવે અમે થયું એવું કે ઈવનના ઘેર 2 વર્ષ પહેલાના પાટા લાયેલા પડ્યા હતા ને હા તે હીરા પાટા હળી ના જઈ ને હા. એ માટે થઈ અને એ પાટા ઈવાને હાથે અને માથે બોધી દીધા એટલે પૈસા વસૂલ થઈ જાય ને. અલે એ ઓને ખબર પડે કે નહીં? આવત જોઈ ભલા મોણો પૈસા વસૂલ કરાતા છે યાર. અલ્યા એ તો ગોડા હી હાવ યાર. અમાર તો ખોટો ધક્કો પડ્યો. હવે અમારે મોડું થાય છે. અમે જઈએ ઘેર. મારી વાત સાંભળો ભલા મોણો. તમે કઈ ખાઈને ના ખાવા રહેતા હતા ને હા તો કાલ હવાર પડતી હતી. આ તો સાઈડમાં કરો. હાલ રોટલા કરી દો. ના ખાવું મોડું થાય. હા તે નહીં જ ખાવું. નાસ્તો કરી લેવો. નાસ્તો કરવાનો મારે. અમે જઈએ ખાવા નહીં રહેવું. અમારે મોડું થાય છે તો આગળ કોઈક નાસ્તો કરી લેવો. લઈ જાઓ રૂમાલ લઈ જાઓ. વખતે આવે એટલે રૂમાલ આલજે. રૂમાલ લઈ લીધો રૂમાલ લઈ લો. એટલે તાપ લાગે છે હાલો. ના ના લે, તાપ લાગતો હોય તો લઈ જાઓ. ના ના બાઈક ઉપર તો વાયરો અડશે તો. હગા મારી વાત સાંભળો. મોડું ના થયું તો આમ તો રોટલા ખાધા હોત. ના ના હવે અમે નાસ્તો કરી નીકળ્યા. ખરેખર આ ઘેડાએ ખોટા તમને હેરાન કર્યા. રજનું ગજ કરીને મેલ્યું. તમે હેરાન કર્યા છે ઘેડાએ નહીં. અલ્યા પણ રે એવા વેહ કરીને ફરતા હતા એટલે મને છોકરા ઉપર વેમજી એટલે ભલા મોણા મેં મારી ફરજ નિભાઈ હે. ગણવાજી. મેં આ કરીને તમને હેરાન કર્યા નહીં. એ કમાઈ તમારે પેલા પાકું કરવાનું હતું પછી મને કહેવાનું હતું. અમે બે બોલતા નહીં એટલે બાકી હું ઈવન પૂછીને પાકું કરો તેમને તમને ડાયરેક્ટ ફોન કરો જ નહીં. અલ્યા પણ તમે જે બોલતા નહીં એમાં અમાર ચેવડો ધક્કો પડ્યો. વાત સાચી છે પણ ભલા મોણા જોવાણી જોઈને આ ધક્કો મેં તમને ખવડાયો નહીં. મારી ભૂલ થઈ ગઈ બસ. સારું હેડો અને આવી જેમ મને સમાધાન કરવાનું કરો. આ ના હાલ લાગે. હારું હારું હો. એ જે થઈ આવજો ગયું હગા. થઈ ગયું હેડો. સારું ખરેખર આ તો જીવે બળી જાય બાપડા હગન પવનો ધક્કો પડ્યો. આ ઘેડાને ખબર પડતી નહીં લે. એના જેવું કોઈ મોણો હોય લે પાટાના પૈસા વસૂલ કરવા કરી અને મારો ઓળખ્યો હાથે ને માથે પાટા બોધી બોધી ગોમમાં ફરા. ખરેખર આ અલગ લેવલનો બંદો હ. કોની વાતો ના થઈ. મારો ઓળખ્યો કરી રહ્યો છે આ જુઓ કે હગન બાપડાને ધક્કો ખવડાયો. મેલીની વાતમાં પડાય જ નહીં. મારો ઓળખ્યો આ તો કોકની આબરૂ ઘટાવા એમ કરી રહ્યો. એ દાડો મુએ કરવાને ના પાડી હતી કે અમારી વાતમાં તું પડે ને હોય ને કે મજા નહીં આવે. તો મારો ઓળખ્યો આ વખત બીજી વખતે મારો ઓળખ્યો અમારી વાતમાં પડ્યો છે. નિમોય પાછો મહેમાનને ફોન કરીને એવું કીધું કે બાના છોકરાએ એનું માથું ફોડી નાખ્યું અને હાથ ભાજી નાખ્યા. આટલો ઉધી આ કડવાએ વાત પોકાડી. પણ કડવા તું એ અમારી વાતમાં ઉતરીને બહુ મોટી ભૂલ કરી છે. પણ તું હવે જો હવે આ બા હું કરી લે
દાદા પોણીએ ખો ના કાઢું ને તો મારું નામે બા નહીં. તું એ જેવી રીતના મારી આબરૂ કાઢી છે ને એવી જ રીતના જો તારી આબરૂ ના કાઢું તો મારું નામે બા ના. પણ હું કરું ટ્રાય કરવા દે. જેઠાલાલ, મને માતાના કંટાળી ગયા. આનો હમણાં ચમ વાળી મેલ્યું બાઈક? હા ઘર આવી ગયું ભાઈ હવે. અલ્યા પણ અમન તો મેલવા આવો અમાર ઘરે. ઓ તારી હવે ઓયથી હેડતા જતા રહો, કોઈ ભાઈ મેલવા ના આવે. એમ ના થાલા, પેટ્રોલના પૈસા નહીં આલ્યા કાંઈ? શું આલ્યા લે? પેટ્રોલ ના તો પેટ્રોલ ના પણ નાસ્તા નહીં શું આલ્યા એ કહેજે. 50 રૂપિયા નાસ્તાના મેં કાઢ્યા, 50 રૂપિયા તારા પેટ્રોલ ના મેં કાઢ્યા. 100 રૂપિયા તો મેં આલ્યા હી તારા. તો આલ દે હવા દે કોઈ મેલવા હેડો. હવે તું તારા આલજે, હોજે આલવા હોય તો ના આલવા હોય તો કોઈ નહીં. હવે ઓયથી હેડ તો ઘેર જતો રહે. હવે હું કંટાળે હું. હેડતા ઘેર જો જેઠા આપણે મિલી જો પેટ્રોલ આપણે ચાલે. કશું વાંધો નહીં. પૈસા ના લ્યા હોય હું તો જતો રહું. આ તો હેડતા જતા રહો. ગોઈનજી તમને હું મેલવા નહીં આવું. આ તાપનો કંટાળે હું બાઈક ચલાવીને ગરમી કેવી પડે છે. તમે હેડતા જતા રહો. રોકડા પૈસા આલે આ તે રોકડા આલ્યા તે હાટે લઈ નહીં ગયો હું યાર. તમે તમારા હગાન તો બોલાવા લઈ વાત કરો. હા તે તો હવે બોલમણું નતું તો પછી શું કરવાનું? અલ્યા યાર પેલા કડવાજી યાર વાત જ એવી રીતે કરી. ચોખવટ ના કરી ઈવને ખોટો ધક્કો ખવરાયો આ તડકાનો. ચોખવટ કર્યો તો સારું હતું કેવું નહીં. ઓ અલ્યો હળો તમે જતા રહો તાણે. હવે મુએ ઊંઘું. માર તો ડોશીએ ઘેર ખાવાનું બનાવ્યું સારું છે. અરે નાસ્તો કરીને તો આવ્યો હિયા. નાસ્તામાં તો શું થાય હવે 50 રૂપિયા નાસ્તામાં તો 50 રૂપિયાનું ચમ હું થાય નાસ્તામાં? એટલે એક ખમણની ડીશ ખાઈ ગયો હી, એક ગોટાની ડીશ ખાઈ ગયો હી, એક જલેબી ખાઈ ગયો હી. એટલાથી કોઈ ના થાય. એ તો નાસ્તો કહેવાય. એટલે વણા પેટ છક પાટણ મારા છે મારા કરતી વધારે ખાવા જો વાના પાટણના શ્યામાણામાં રહેશો ને એટલે તો ઘણો હારો ખાવાનો તો લે હેડે તાર. સારું જો. લહડો ઘેર. ગચમ મારો તો પણ. હા એવો જોતો તો એવો ફોટો બનાવી આલ્યો છે. કળવાના હાથમાં હાથ કરી, એક બાજુ કળવો અને એક બાજુ પોલીસ વાળા સાહેબ. બરોબર. આરે ફોટો સેવ કરી અને ફટાફટ જેઠાલાલના મોય મોકલી દઉં અને પછી ફોન કરીને તો ફોન ઉપાડવો જ નહીં. જેઠાલાલ આઈ રહ્યા. નો મેસેજ આવ્યો. બાનો મેસેજ છે. મેસેજમાં હું મેલ્યું બાએ? અલ્યા તારી આ તો કળવાજીનો ફોટો છે. ઈમય પાછો પોલીસ સ્ટેશનનો ફોટો છે. પોલીસવાળા સાહેબ કળવાજીના હાથ કડી પહેરાઈ અને બહાર આવી. હાલ તો કળવાજીના ઘેરથી હેડે આવીએ છીએ. કળવાજીએ અચાનક શું ગુનો કર્યો તે પોલીસવાળા સાહેબ કળવાજીને લઈ ગયા. બાને જ પૂછવા દે. યા તારી બાને કઈ રીતે પૂછું? બાને કળવાજીને તો બનતું નહીં. એટલે કળવાજીએ બાને કોઈ કીધું નહીં હોય એટલે બાને ખબર નહીં હોય. કળવાજીને ડાયરેક્ટ ફોન કરવા દે. ના 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 કળવાજીને ફોન નહીં કરવો. કળવોજી પોલીસ સ્ટેશન હી. હમણાં પોલીસવાળા સાહેબ ફોન ઉપાડી તો પાછા મને પૂછી કે તમે કોણ છો? ખોટો મું ફસાઈ જાય. ના હોય ને તો હવે ડાયરેક્ટ જ મારા સમાચાર લેવા જવું પડશે કળવાજીના. જગલાના ગોવા બેને પાછા બોલાવા દે હોય કાં હજુ ઘેર પહોંચ્યા નહીં હોય. ફટાફટ ફોન કરીને બોલાવું એટલે હવે પાછા 3 જણા જઈએ કળવાજી જોડે. મોડું કરું. પણ મારે યાર મળતું મારા ખેતરમાં જાવું. અલ્યા પણ ઠંડુ પાણી પીને જતા રહેજો. ની કોઈ ખાવા બિહારું તમને હું. હાલ હેડજો પાણી પીને નેકળો હેડજો. ચલો ફોન આવ્યો. કોનો આવ્યો ફોન? જેઠાલાલ નો. હા જેઠાલાલ, હું તો ઘેર પહોંચ્યો હેડ. ચોપે ચોપે તો આપે હવે આ માર ઘેર પાણી પીવા લઈ જાઓ. કેમ? પણ હું કોમ તો જેવો ફોન માં કહી દો યાર. જમણવાર તો જમણવાર. એટલે ચાણા આજ છે કે પછી કાલ? હ મને માતાના મને ભૂખે જબ્બર લાગી દો. અમે તરત પાકા. તમે ખાલી કેટલી ખબર છે 2 મિનિટ વાટ જોઈને બેહો. એ હારો
લડો પાણી પીવું ને એટલે ખાવાની કરશું એટલે પાણી પાણી નહીં પીવું. લે હેડજો. હાલો હાડી હેડો નકે હવે શું મને ભૂખ લાગી છે ઘરું જાવા છો ટાઈમ છે. હાલો હેડો જલ્દી હેડો આ કળવાજીને પકડીને કેવા સાહેબ ભાઈ આ કળવાજી એવો તો હું ગુનો કર્યો છે તે હાથ કડીને બધું પહેરાયું છે. હાલો હેડો જેઠાલાલ યાર તમે કહો હું બાઈક તૈયાર કરીને મેલ્યું છે હજુ જ તમે ઓય બેઠા છો. લે હેડજો જલ્દી. હવે ભૂખ લાગી જબ્બર આવા ઘરું જાવા છો ટાઈમ છે મને. બાઈક તૈયાર જ છે, ખાલી ચાવી અંદર લગાવીને ચાલુ જ હા કરવાનું. જલ્દી હાલો હેડજો. હેડો ઉભા થા, કોની વાર જુઓ હેડજો હા જઈએ બેહત ખરી. અલ્યા બેહું નહીં યાર ભૂખ લાગી છે અને આ કેટલા વાગ્યા પણ જમણવાર પતી જાય. નહીં પટા બેહો. અત્યારે જમણવાર પટી જાય ને તો હોજે ફેરે તો આપડા ઓલે બનાવશે. પણ અત્યારે જ પૂછ્યા રે કે ના રીએ પૂછ્યા, તમે શાંતિ રાખો, મારી વાત સાંભળો. પેલા આ ફોટો જુઓ. શું ખાવાનો ફોટો છે? આઈટમોનો ફોટો જુઓ ને. એટલે આ શું શું આ શું છું? ઓળખો કોણ છે? હવે આ કળવાજી અલ્યા તારી કળવોજી હાથ કડી પહેરી હે અને પોલીસ વાળા સાહેબ લઈને ઉભા છે. કળવોજી પોલીસ સ્ટેશન માં એ તો જુઓ. પોલીસ સ્ટેશન માતાના જેઠાલાલ આ કળવાજી છે ને શકલ ઉપરથી કેવા સીધા લાગી છે અને આરે સોર માર્યા સોર થી બોલો. કઈ રીતે જુઓ? આ તો પોલીસ સ્ટેશન માં નહીં ગયા. હવે એ તો હું ગુને જાય એ આપણને શું ખબર. હવે મારી વાત સાંભળો. હા આપણે હાલ હમણાં ઈવાના ઘેરથી જઈને આયા છીએ બરાબર. ઓય તાન તો એરા કમ્પ્લેટ હતા અને આપણને આટલા આવતા સુધી તો એરા પોલીસ સ્ટેશન પહોંચી ગયા બરાબર. હા. એટલે હવે આપણે ઈવાના સમાચાર લેવા માટે જવું પડશે. આજે સમાધાન લેવા તો જા પણ પેલા પેલો જમણવાર પતાઈને પચજ. એટલે જમણવાર બરાબર છે જમીનભાઈ હા પછી જા. હવે મારી વાત સાંભળો, જમણવાર ચોય નહીં. મેં તો ખાલી તમને એમ કરીને બોલાયા હોય કણ. તમે યાર મૂડ બગાડ્યો આખું. હમણાં એમ કીધું હોત ને કળવોજી પોલીસ સ્ટેશન આપણે સમાચાર લેવા જવાનું છે, જલ્દી આવો, તો તમે ના આવો એટલે મારે ખોટું બોલવું પડ્યું. હું તો યાર કંટાળ્યો છું. અમે કડવાજી પોલીસ સ્ટેશન માં છીએ, આપણે તને શું કરશે ઈ કર. તો પછી હાલ કોઈ જાવ કોઈ નહીં જાવું એટલે નહીં. ઘેર આવીને પછી સમાચાર લેવા જાઉં ત્યાં ગોવિંદજી ભલામણ તમારામાં માણસે રીતની ચીજ જ નહીં. આવું જોયા ચેડી જવું પડે ભલામણ. ના જઈએ તો કેવું થાય? પણ તમને આવા કોને સમાચાર આલ્યા અલ્યા બાએ મને ફોટો મેલ્યો. પાએ ફોટો મેલ્યો ઓહો. આ તમારો ફોન ના હોય ને તો ફોડી નાખો, તમારા કોઈનો ફોન ના આવે કે કોઈ મેસેજ ના આવે. અલ્યા અને આપણા જોડે તો પૈસા નહીં જો પાછા આવવાના. આ પૈસા કોઈ જોતા નહીં ક પેટ્રોલ તો આપણે અમે નખાઈને આયા છે અને આ પેટ્રોલ માં જઈને બાઈક પાછું આવતું રહે એટલે હવે ફટાફટ આપણે જઈએ અને કળવાજીના સમાચાર લેતા આવીએ. મારા પ્રોગ્રામે રૂપિયો નહીં આવે તો હું કહું 400 વધ્યા હા રૂલિયા ભાઈ, મારા રૂપિયો લેવો નહીં. લે હેડ. આમ તો સમાચાર લેતા હોય ને વળતે પાછા થોડો નાસ્તો કરતા હોય. નાસ્તો કોઈ કરવો નહીં, હાલ તો નાસ્તો ઉતરે એમાં નહીં. બે હાલો જલ્દી ફટાફટ. હાલો હાલો જલ્દી કરો. ખાવું તો પડે. હે જેઠાલાલ, હા અને આ કડવાજીએ શું ગુનો કર્યો છે? અલ્યા ભાઈ મને નહીં ખબર. આપણે ઈકણ જઈએ તાણી ખબર પડે હવે હું ગુનો કર્યો છે હું ગુનો નહીં કર્યો. પણ તમને પેલા બાએ ફોટો મેલ્યા છે ઈયન ફોન કરીને પૂછી દો કે બાના ને કળવાજીને નહીં બનતું એટલે બાને ના ખબર હોય. ઈ વાતે આશી તો કડવાજીને ફોન કરો. કળવાજીને ફોન કરીને હું હલવાવું છે. હાલ કળવાજીનો ફોન પોલીસ વાળા સાહેબ જોડે જમા પડ્યો હોય. હમણાં હું ફોન કરું ને તો સાહેબ ઉપાડે, હમણાં ખોટો મું હળવો હલવાઈ જાઉં. વાત આશી. આ જોપો વાગજો, તમે જોપો વાગો. લડો લડો. બાઈક ચાલુ કરજો આપજો. હાલો હાલો બેસી જાઓ. હાલો બાઈક વાળો બાઈક વાળો. મેં કીધું ઓનલાઈન જમણવાર આવ્યો છે પણ શું ઓનલાઈન જમણવાર આવે? જગા હવે તો ખાવાની વાત મેલજો યાર પડતી યાર. હેડજો હાલ પકવાન કરજો કળવાજી જોડે. પણ ભૂખ લાગી. એ તો પછી ખાવાનો વેત કરીએ. મોડી દઉં અને પછી ધરાઈને પાણી પાઈ દઉં એટલે જોવું ના પડે. જેટલું પાણી પીસી ને એટલો ફાયદો વધારે થાય. એટલે અરે કળવોજી અરે અરે ઉભું રાખો બાઈક ઉભું રાખો. અલ્યા તારી હગા તમે કેમ છે કડવાજી? કમ્પ્યુટર છે ને અને ચાણે છૂટ્યા અમે તો છૂટા જ છીએ. હે? હું કોઈના બંધનમાં રહેતો જ નહીં ભલામણ. આ દુખાતું નહીં ને? છૂટો હું. દુખાતું તો નહીં ને? ચમ દુખાતું નહીં એટલે માર્યા જ નહીં ને વધારે. માર્યા નહીં, ચાણા છૂટ્યા
હાથોમ કરજે હાથોમ આ કરજે બધું હું હા હગા હું વાત કરો તમે યા એક ના મારે ઈ તો પગલા તળિયામ છોડે હાથમાં ના કઈ જોડે. બતા હું કોઈ નહીં ભલા મોણ તમે આવી વાતો કરો તમે આ પગને તળિયે તો કાળા બૂટ થઈ ગયા હે. ના વાંચો, ના ધોકા મારી છોડ્યા હે. વાત ઓભળો ઈ તો લોહી જોમી ગયું વાઢિયા પડે ઈ વાઢિયા ઈ તો ભગવાન ભાજ્યા પડી જાય ધોકા પડી એટલે શું કેવું ના ના ધોકા નહીં પડ્યા આ તો ક્ષેત્રમાં કોમ કરી કરીને વાઢિયા પડી ગયા હી. એવું એમ ઓવા પણ આમ માની જો તો શું થાય તમારું એમ કહું છું. પણ હું માનું ભલા મોણ અચ્છા અમે ઘરના જ છો બહાર વાત ના જાય હાથું બોલી તો સારું એમ. અલ્યા હગા તમે ફેર ચમ આયા અને આઈને તરત ભલા મોણા ગુળ ગુળ વાતો કરી રહ્યા મને સમજાતું નહીં તમે કેવા હું માંગો એ કહેજો કહેવા હું માગે તે હાલ સમજાઈ દઈએ બાર એ બધું સુખ શાંતિ તો છે ને આમ અમારે તો સુખ શાંતિ છે તમારે કેમ છે એમ કહો. આ ફોટો મારે સુખ શાંતિ જ છે. આ કાળી ભાગરી વાળું કોણ છે? અલ્યા તારી આ તો હું છું પોલીસ સ્ટેશનમાં શું કરો તમે તાણી? ભાગા હું પોલીસ સ્ટેશનમાં તમને જોઈને તો મને લાગતું હતું કે તમે આમ કેવા આમ વ્યવસ્થિત માણસ છો પણ મને ખબર નથી કે તમે ચોર છો યાર. એ હગા હું ચોર નહીં યાર તો પછી પોલીસ સ્ટેશન કેમ ગયા? હા? અલ્યા હું પોલીસ સ્ટેશન ગયો જ નહીં હગા તો પછી કળિયો ચમ પેલી દી હાથે હે તું દેખો છો ઉભા હો ને મારી વાત ઓપડો હગા મેં નહીં હાથમાં હથકડીઓ પહેરી કે નહીં હું પોલીસ સ્ટેશન ગયો આ ફોટો ખોટો હ એટલે આ ફોટો કેવી રીતે ખોટો હોય? અલ્યા હગા હાચું કહું મારી માની સોગન બસ આવી કોઈ બી ના બની નહીં આ ફોટો ખોટો હે યાર અલ્યા ફોટો તો તે ખોટો હોય યાર. હગા હાચું કહું યાર મારી માની સોગન ખાવ તો હું યાર ભલા મોણા આવી કોઈ વાત બની નહીં આ તદ્દન વાત ખોટી યાર આ ફોટો તમારા જોડે આવ્યો તો એ કહેજો આ ફોટો તમારા ગામમાંથી જ આવ્યો છે ને આ ફોટો સાચો છે એટલા આવ્યો છે. પણ તમે ભલા મોણા ખોટું બોલો થોડું સાચું બોલો યાર નહીં સારું લાગતું મારી વાત ઓબળો હગા ખોટું નહીં બોલતો યાર તમારા હગા આગળ ખોટું બોલીને મારે હું લેવાનું મારા ગામમાં ફોટો આવ્યો ઓય. આ મારા ગામમાં મારો વ્યારી દસમન ચિયો પાછો કોને મેલો એ કહેજો તમે હવે આ ગામમાં કોઈ તમે એકલા મારા હગો નહીં બરોબર? હા મને ખબર હા હું એકલો તમારો હગો નહીં તમારો લોટ હગા હે આ ગામમાં ભાગા અને અત્યારે તો નાની વાત હોય ને તો તરત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે તમને ખબર છે. હા વાયરલ થઈ જાય હા પણ તમને હગા ફોટો મેલ્યો કોને એ ખાલી નોમ આલજો તમે મને આ ફોટો બાએ મેલ્યો છે. બાય આ ફોટો તમને મેલ્યો ઓવે ઓવે. મારી વાત ઓપડો હગા આ ફોટો રહ્યો એકદમ ખોટો છે અને તમારે જો હાથું જાણવું હોય તો હવે ખાલી તમે બાના ઘેર આવો હાલ હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈને રહ્યા કૈડા ના છોડું પટાઈ નાખું તમે દોડજે ચીલી દોડો. અલ્યા ભાઈ ચાલુ કરો બોલ બસ ભાજેલો છે મારો. અલ્યા પકડો ઈને તમે દોડો. અલ્યા, હે બકરીયા ભલા મોણા ચેક મારો ગાયગા લે બેહી જાઓ બેહો જલ્દી બેહજો બેહો. લે ભરો ચાલો ના છોડું આજ તો તને બાબા રે તું લે મારા ફોટા વાયરલ કરી ઊભો થા તું એકદમ ને ઊભો થા મારો ફોટો કેમ વાયરલ કરો લે એવો ખોટો ફોટો એ કલ્લા માપમાં રહેજે મજા નહીં આવે અરે હું ધૂળ માપમાં રહું લે મારો ફોટો એવો ખોટો તો વાયરલ કરવાનો આવે કે તારા ઓલા એ ફોટો મુએ બનાવ્યો છે ને મુએ વાયરલ કર્યો છે તારાથી થાય એ ભણાકા કરી લઈ જાય મારી વાતો પર હું ચાલ પોલીસ સ્ટેશન ગયો હથકાળી પહેરીને ઉભો રહ્યો તે આવા ખોટા ફોટા બનાવીને વાયરલ કર્યા મારા લે ઓહો તારો એક ફોટો બનાવ્યો એટલે ડાયરેક્ટ તું મારા ઘેર મારવા દોડ્યો આવ્યો હે અને તું ખોટા સમાચાર મારા હગા વાલે પોકાડી એ કોઈ નહીં કાલ મુઠા એ નહીં દેખાતું હે આ ફોટો દેખાય તને લે હે મેં તારા હું ખોટા સમાચાર પકડાયા એ કહેતી તું હે બાના અહીંયાના છોકરાએ માર્યો છે બરાબર નો માથું ફોડી નાખ્યું છે ના છોડો હીરા મનમાં સમજો ખાલી એકદમ શું ખબર પડે તને અલ્યા હગા તમે મને પકડશો ને છોડો કાળ મુઢા તારા ઉપર દયા ખાઈ અને મેં વાન સમાચાર આલ્યા તા સોને તો થતો મને કાલ મુઠા ખોટા તો સમાચાર આવવાના આવી અલ્યા તું થોડું ખોટા સમાચાર આલ્યા એ રાધો ભગા વચ્ચે ના પડા કરો કઈની વાતના જપતા નહીં. હગા તમને આવું થયું
મંડ્યા હો બસ એકબીજાને છોડવા, કોઈની વાત તો અભળો લે. મારી વાત સાંભળો હગા, તમે મારા હગા છો, હગા માટે હું માથું આલી દઉં, પણ ઘડીક ખાલી તમે સાઈડમાં કાળ મુઠા મારા ફોટા ખોટા વાયરલ કરી દો. એ હગા તમે ખાલી 5 મિનિટ હું તમને ખાટલો ઢાળ્યાલો ખાટલામાં બેહો, હું યમરાજને બોલાવી દઉં અને લેવા માટે ખાલી તમે એટલા જોતી કોઈ રાખો. માય કાંગલી ને કોઈ ફોન કરીને સીસડી ને કાઢી હું તાકી રહ્યો તમારે ધોકા લાવો બાબા. હવે તો દે એમાં ભાગડી અંબારો. પાકડી રાખ તો ખાઈ પાકડી રાખ. ભલે આવું ધૂળ પાકડી દે તો બરાબર. બૂટનો ખજાનો ઓછો નહીં. અલ્યા મને વગાડશો લે. એ મહેમાનો બાજુ કરો. એ મહેમાન. લે મહેમાનો ઓઠે ઓઠે. લે ઓઠે ભલા ભલા કોઈ. લે એ જેઠાલાલ તમે કઈની વાત તો બોલતો નહીં એટલે મહેમાન થઈ મારા હાથ પડો પડે હૈયા. હગા એવું બરાબર નહીં. લે. બહાર નીકળો. અલે હગા પેલો બૂટ સોળા યાર. ના સોળો ભાઈ. મારી વાત સાંભળો. તમે ભલા મોણા હોય લડવા માટે આયા દોડેમ દોડ યાર. તાણી ભલા મને મારો ફોટો વાયરલ કરા, પછી મારું નહીં તો હું કરું તાણી. અલ્યા પણ યાર લગી રે શરમ આવે તમને બે જણાને યાર એક ગોમના થઈને તમે લડવા માંડ્યા. પણ હગા તમે જ વિચારો વોક કનો પેલા. વોક તારો હ. અરે મારો નહીં તારો વોક છે. હું વોક છે મારો એ કહેજે પેલા તું. હું વોક છે એમ? હા હાથ ભાજી નાખ્યો એ કપાળ ફોડી નાખ્યું છે. આ હગાને ફોન કરી હોય સમાચાર લે બોલાવી લે, તને શરમ નહીં આવતી? આ તો મારી વાત સાંભળ કાળ મુઢા, મને કોઈ શોખ થયો નતો હગાને ફોન કરવાનો, પણ તારી એવી હાલત જોઈ ને એટલે મને જીવ બળ્યો. આપણે બે બોલતા નતા એટલે મેં તને વાત કરી નહીં અને સીધો હગાને ફોન કર્યો કે આઈને સમાચાર લઈ જજો. મને એવી વેમ હતી કે તારો છોકરો તારા ઉપર હાથ ઉપાડા એટલે કદાચ તારું માથું ફોડી નાખ્યું છે અને હાથ ભાજી દીધા છે. કોઈ જોણી જોઈને વાત નથી કરી ભલા મોણા. મને જીવ બળ્યો તો અને મને દયા આવી હતી ને એટલા હગાને ફોન કરીને જણાવ્યું તું. હા એટલે મારા ઘરની આબરૂ આખા ગામમાં ને હગાવાલે ઉપડવાની. આલે જીવ બળ્યો એટલે વાત કરી ભલા મોણા, તારી આબરૂ કાઢવા વાત નથી કરી કોઈ. ના તે મારી આબરૂ જ ગાડી છે. તમે આ ફોટો બને તારી આબરૂ મીએ ગાડી. આબરૂ તો કાળ મુઢા તે મારી ગાડી અલ્યા, આપે. પેલા તો મારી વાત સાંભળજો. આ ફોટો આ રીતના બને છે રીતે એમ કહેજો. આ કાળ મુઢાએ. એઆઈ માં બને એઆઈ માં. AI એટલે હું હે? એ તો એવું આવે ફોલ્ડર આવે ફોલ્ડર એમાં બનાવાય. તારી આઈ ફોટો તમે મારો વિડિયો બનાવવો હોય ને મારી મરજી વગર તોય બની જાય. એનું નામ જ આઈ. વાહ ભલો હગા અમે કેવું ખબર હે? આ કરવાની કરવી ડોશી બનાવે તો ડોશી થઈ જાય. સમજ્યો? બધું થઈ જાય બધું એવું થઈ જાય. ફોલ્ડર છે. હું તોય પોલીસ સ્ટેશન ગયો નહીં, તોય ગયો નહીં. પૂછો આ વાનું જ આ બધું કર્યું ધર્યું છે. આ તે કહું તો શું કે ફોટો મેં બનાવ્યો છે લે હવે. એ પણ તમારે જો ભલામણ આવું કરવાનું આવતું તો યાર તમે મોટા હો એટલા ખોટા હો. પણ મને પેલા મારી વાત ઉપડી એને જે અલા પણ ચકરી તને ફોન પડતું નહીં લ્યા કે પાતાના પૈસા વસૂલ કરવા આપણે ગામમાં પ્યારી ના નીકળીએ. કોઈને વ્યામ ના પડતી હોય ને તોય પણ કાળ મુઢા. પૈસા મારા પૈસા પાટો લાયો હું મારા વસૂલ કરવાનો હું ગમે તે કરું આ છું. તો મારા હોમર હું કા હળજો તો પરત જઈને હળગું તું તારા. પણ તારા પૂછવું પડે કે કાળ મારા મુઢા કે મારા? પણ તે ના નહીં પાડેલી કે મારી વાતમાં તાર નહીં પડવાનું એટલે તને નતું પૂછ્યું. હવે શાંતિ રાખો. હવે મારી વાત સાંભળો તમે. હવે આ લડવાનું બંધ કરો અને તમે ભલામણ ગયડા હો ને એટલા હૈડા હો યાર. તમને શું કેવું મારે? હગા મારી વાત સાંભળો તમે. મારા લાખ રૂપિયાના હગા હો ખોટા નહીં થો, પણ આયરન આ પાયલી નો તમારો હગો નહીં. તો તારા લાખ રૂપિયા ને તો મારા 1000 રૂપિયા ની વાત કરી રહી તે હગો યાર. વાત કરી રહ્યું ભલા મોણા તું તો હગે વાલે મારી આબરૂ કઢાવી. તમારું જોડે રહીને ગધાઈ બંધાના કામના ના. અલ્યા પણ ધપક લે હવે ધપો. આ તમારા બેને કારણે હવાના તંજરા હળિયો કરી દે હા કે. પણ હગા ઓવર લીધે અડિયો કરવી પડી. વાહ પાટા બોધી નીકળે એટલે મેં સમાચાર કર્યા, બાકી હું સમાચાર કરત જ નહીં. એમ નહીં હળિયો તમે કરી મેં ફોન કર્યો તો એમ કેજો. તમે પેલા મારી વાત સાંભળો. હવારના અમે હળિયો કરીએ હે કાઢા પીધા વગર. અમારા પૈસાનો રસ્તામાં નાસ્તો કરી ગયા તા ને હજુ જઈને ભાઈ નતા રહ્યા અને તરત ભલામણ તમે આ ફોટો મેળ્યો ને એટલે એના પગે વળતા થઈ ગયા ને વૈકણ આયા છે.
એટલે એ તમે હવે ફોન આ બધા નતો- નાટકો બંધ કરો યાર, આ બધું સારું લાગતું નહીં હવે. અને બે જણા ભેળા થઈને સમાધાન કરો, પટી જાય એ બોલવાનું ચાલુ કરી દેજો બીજાને. તે ફોન નતો કર્યો પણ મેં ફોન કર્યો તો જીવ બળ્યો તો એટલા ફોન કર્યો તો કોઈ રાજી થઈને ફોન નતો કર્યો. એ વાત તું સમજી લે. હા એ તો હું સમજી ગયો, પણ હવે છે ને મારી વાતમાં તારે લગાડી નહીં પડવાનું. તારે અલે ના ચાલે નહીં. પડો ના પડો, તું મરતો હોય ને તોય ના પડો. તારે પણ મારો જીવ જીવ બળવાનો એવો હા કે ભલા ગુંજી એક મિનિટ એટલે આ ઉભા રહો. તમારે તો કરવું જ પડશે. કોના મળી ગયું? અંગૂઠા મૂકી દો. એટલે એ, નહીં કરો રાગ બાગ કાલ. અલે મારે કોઈ તારી જરૂર નહીં. આ તો મારો જીવ બળે ને એટલા ફોન કર્યો તો. એટલે તમારે ઈવાની જરૂર નહીં, ના નહીં જરૂર. તમારે હોવાની જરૂર છે. એને જરૂર નહીં તો આપણે નહીં હોય, આપણે આમ તો જરૂર પેલા છે. તું બોલ્યો કાળ મુઢા આવી ફરે નહીં બોલી એટલે મારી વાત સાંભળો, તમારે બે જણાને એકબીજાની જરૂર ના હોય ને તો અમારે તમારી જરૂર નહીં. તમે તમારા ઘેર બે જણા, અમે અમારા ઘેર. બરાબર છે, બરાબર. મારી વાત સાંભળો. વાત ભાઈ કદી બેને ઘેર આપવાને તાકવા આવી તો. તમે હું કાં ખોટું બગાડો ઈ યાર. તો તમે ભલામણ એક ગામના થઈને બે જણા બોલતા નહીં અને આવું કરો, આ રીતના ઝઘડો હતો પછી અમારે તમારા ઘેર આવીને શું મતલબ? આ જો ને તમારો હગો રહ્યો ને, નવરો રેનો ભરેલો છે. એ બધા ભગા તમે હાલ મોભી ગણો તોય તમે અને મેન હાગો ગણો તોય તમે કે હોય થા. હું કહે થા ને, હાઉ તમે કહો એ થા પણ તરાજ બે તોલીને ક્યાં જોજો હા તમે પણ કહી દો. જો હમીરી રહેવું પડશે, પાછા ઘાઘા ચકરે નહીં મેળા. આ તો એકબીજાના જતું કરવું પડશે, બરાબર? આ તમે ફોટો બનાવ્યો, આવો અને પાટાની અફવા ફેલાઈ, એ બધું જતું કરો અને બે જણા બોલતા થઈ જાઓ. આજે આપણે બધું જતું કરવા તૈયાર છીએ. હગા તમાર કહેવાય મુએ જતું કરવા તૈયાર છું પણ તમે ઓના બોધો કાલ ઉઠીને આયરો ફેર આવા નાટક ના કરો. નાટક કરશો? તમે બધી જ નાટક તમે કરશો? નહીં કરું. તમે કરશો? ના હું કોઈ જાતના ખોટા અફવા નહીં ફેલાવું, કોની વાત હું વાયરલ નહીં કરું, નાટક નહીં કરું. પણ ભલા મોણો વાના કેજો આ રિહાડ છે અને આયરો વાતે રિહાઈ અને મારા ઉપર રી ગાઢા ને આ ચાલાકી કરાય યાર. હવે પછી કોઈ હાથ ચાલાકી થવી ના જોવો અને એકબીજા ઝઘડવા ના જોવો. બે જણા રાગે પડીને રહેજો. ગમે ત્યારે અમે તમારા તો મહેમાન ગતિ આવીએ એટલે એકબીજાના ઘેર તમે હોવા જો. હા કોઈ વાંધો નહીં, ચોક્કસ. અને હગા મારી વાત સાંભળો, મેં તમને સમાચાર આલ્યા ને તમારે ધક્કા પડ્યા એ બદલ હું માફી માંગુ છું. મેં જોણી જોઈને તમને વાય નતા બોલાયા. હારું હેડો, તો જે થઈ ગયું એ થઈ ગયું, હારા માટે થઈ ગયું, તમારો રાગ થઈ ગયો ને. હગા મારી ભૂલ થઈ ગઈ હો. હા એ તો હવે જતું કર્યું, વાંધો નહીં, બરોબર? અમે તો કોઈ છેડે બોધીને નહીં ફરતા તમારા ગોળે, પણ એકબીજાનો રાગ થઈ ગયો ને સારું કામ થયું, તમે હારા માટે જ અમને બોલાયા, બીજું શું? હા એક વાર મારું થયું, અમાર બેનો ચાંદનું બગડેલું હતું, આજ તમે આ રાત થઈ ગયો. એ કોને તમારું બેનું સુધરી ગયું કોણ? બેહો ચા પાણી કરીએ બેહો. ના હવે ચા પાણી કરવા નહીં રહેવું. હવે હવારના ઘેરથી અમે નીકળ્યા ને હળીઓ કર કરીએ એટલે હવે અમારા થાય છે મોડું. હજુ આ ગોઈન જીવન ભેંસોને દોવાનું હશે એટલે મોડું થાય. હવે અમે જઈએ ઘેર. હજુ તમારે ફીરથી નાસ્તો કરવાનો છે. ભલામણ ચા પીવા રહ્યા તો વાર ના થાય. ના ના ચા પીવા નહીં રહેવું, મોડું થાય છે હવે હવે. હવે ઝઘડજો તમે, આવશે નહીં તમારા ગામમાં હો પાછા. હોવે. નહીં ઝઘડી તમે તો કાલે પાછા આવજો. હો? હવે નહીં જકડીએ, આપણે આ બધું પટી ગયું એટલે વાતો પૂરી. એ તો ભાઈ ટાઈમ ઘડીને ઓટો મારશું. આ દીકરા સુખ શાંતિ રહો. અને અને તમે તમે આવો સુખ કોક દાડ. શાંતિ આવો તો હવે. હા, તમે કોક દાડ આવો અમારા ઘર બાજુ. હા હા હારું જેઠાઈ આવજો તાર. એ આવજો, હા, આવજો મહેમાન. હારું આવજો તાર, હો. એ મહેમાન આવજો. આવજો હો. એ આવજો. હવે ધોવાતા નહીં. હેડો જતા હતા તમારા ઘર ઊંઘી. ના ના એ તો હું આવું છું, હવે નહીં લડીએ, ચિંતા ના કરો. આ તમારા ઝઘડામાં મારો ધોકો ભાજી ગયો તેવા નાસી જવું પડે છે.